શ્રી જીગરભાઈ શાસ્ત્રી ભૂત બલિ કરાવશે. અને બીજું, આપણા ઘણા બધા પૂર્વજો એવા પાપ કરીને મરી ગયા છે, એમાં મોટામાં મોટું પાપ હશે ગર્ભપાત. વિજ્ઞાન ટેકનોલોજીમાં પહેલામાં પણ એક એવો વિષય હતો કે દીકરીમાં કે બસ અમારે દીકરાઓ જોઈએ છે, દીકરીઓ નથી જોતી, પછી ગર્ભપાત કરાવી નાખે છે, ભ્રૂણ હત્યા કરે છે. ગર્ભ મુક્તિ માટે ગૌ રજ, ગાયના રજમાં આજે તમે ગૌશાળામાં લઈ જશે, સામે ગૌશાળા છે ને એમાં બધાને લઈ જશે, ત્યાં ભગવાન નારાયણનો પાઠ કરાવશે. એમાં એ ગૌરવ નામનું નરક છે, એમાંથી મુક્તિ મેળવવા માટે અને વૈતરણી સમજો કે ગાયનું દાન કરો તો નથી. અસંખ્ય જીવાત્માઓ હોય કે હોય છે, અનેક જીવાત્માઓ ગાયનું પૂંછડું ઝાલી અને તરતા જાય છે. અમુક જીવો એવા કિનારે ઉભા ઉભા રુદન કરતા હોય છે, કલ્પાંત કરતા હોય છે કે અમારું શું થશે શું થશે, એના પાછળ કોઈ ગાયનું દાન નથી કર્યું. એવા જીવાત્માઓ એ નદીની અંદર ભટકે છે. પણ જેની પાછળ ગાયનું દાન થયું હોય, ગૌશાળામાં ગયા હોય, ગાયની રજેથી સ્નાન કર્યું હોય, એટલા માટે આજે પણ વિષય છે ભૂત બને છે. ભૂત બન્યા હોય, જેની ઉંમરમાં લગ્નની ઈચ્છાઓને મરી ગયા હોય, એ બધાની ઈચ્છાઓ આ ભૂત બલિમાં પૂર્ણ થશે. પછી પ્રેત બલિ આવશે અને નારાયણ બલિ પછી કોઈ બલિ આવતો નથી. બધા એમાંથી પિતૃ મુક્ત થાય છે અને વૈકુંઠમાં જઈ અને બધાના પૂર્વજો વાસ કરે છે અને પિતૃના આશીર્વાદથી તમે અને કોઈ પણના પરિવારમાં અસાધ્ય રોગ હોય, રોગોમાંથી પણ 100% નહીં, વાલા ભક્તો 1000% મુક્તિ મળે છે. ઘણી બધી જગ્યાએ તમે પિતૃ કાર્ય કર્યા હશે, પણ તમે અહીંયા પિતૃ કાર્ય કરાવશો તમને રોજ રોજ કંઈક નવું મળે છે. રોજ ઓનલી ફોર માનવ સેવાના હેતુથી અને પરિવારની ભાવનાથી કરવામાં આવે છે. ક્યારે આ હનુમાનધામની અંદર પૈસા ભેગા કરવા, એક હનુમાનધામ પરિવારના સભ્ય છો, બસ આપણે ખબર ન પડી એમ 4 દિવસ નીકળી ગયા, 5 દિવસ ઉગ્યો અને આમ બસ હવે 6 ને 7 દિવસ આપણા ઘરે બેસે. બધા જ પિતૃઓને આપણે પ્રાર્થના કરીએ, હૃદયથી માંગીએ, આ બધા ખોટાવાળા જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. હે પરમાત્મા, જે બી યોનિમાં હોય એમાંથી એને શાંતિ સાચી, આ ભાવનાથી આપણે આ કર્મ કરવાનું છે અને શાંતિ મળે. કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે આપણે ભાગવત કથાની અંદર સાધુ સંતો મહાનુભાવો સાંભળજો બહુ ધ્યાનપૂર્વક. આપણા વેદો પુરાણો એમ કહે છે કોઈને આમંત્રિત નથી ગયા છતાંય આપણા ભાગવત સપ્તાહની અંદર રોજ એક સંત આવી અને પ્રસાદ લે છે. રોજ એક. તમારું કાર્ય સિદ્ધ થવાનું હોય તો સંતો વગર બોલાવે આવે છે. વિચાર કરો. પહેલા દિવસે આપણે જતા ત્યારે બાપા સીતારામ જેવા ધોની બંડીવાળા એક બાપા આપણે જમાડ્યા, દક્ષિણા આપી, રાજી થઈ ગયા. બાપા બહુ સારું થશે. કાલે એક સંત ભગવાનદાસજી મહારાજ, બહુ ભોળો માણસ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભોરામાં ભોળો સાધુ ગોતવો હોય ને તો સાહેબ આ છે. કોઈ લેના દેના નહીં, બસ સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન થાય. આનાથી સમજવાનું લોકો રાજી થયા છે તો જ આ મોક્ષ મળે છે. આપણા અહીંયા અતિથિઓ આવે છે જેની તિથિ નક્કી નથી એવા અતિથિઓ. એટલે ખૂબ તમે બધા ભાગ્યશાળી છો. આજે તમારા પિતૃઓ, તમારા વડવાઓ કોઈ ગુજરી ગયા હશે, કોઈ ભૂત બન્યા હશે. હવે એક છેલ્લી વાત, છેલ્લું માર્ગદર્શન આપી અને આ કાર્ય શરૂ કરાવશું. ભૂત કેટલા કેટલા બને? એક તો મેં કહી દીધા હોય અને મરી ગયા હોય, એને કોઈ યોની નથી મળતી, એને ભૂત જ બનવું પડે છે. અને સ્ત્રી કોઈ હોય ને એને મરવાની છે, એ તો ચૂડેલ બને છે. એ ઉલ્લેખ છે ગુરુકુળમાં, પરમપુરમાં આદિમાં ખરેખર નગાઈનો શબ્દ નહીં કહેવાય.
સ્ત્રીઓએ કોઈ છોકરી 18, 21, 25 વર્ષની એ ગુજરી જાય એને